ગઈકાલે બપોરે જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, રિક્ષાઓ, 4 વ્હીલર્સ, જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યો હોય, પછી 41(1D) મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે. અને એમાં લગભગ મોટે ભાગે બધા 2 વ્હીલર્સ હતા. 1200 જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે. અને એ બાબતે જે જગ્યા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં છે, પણ એ જ્યુરિસ્ડિક્શન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે, એટલે એના લીધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જાણવા ની એન્ટ્રી કરીને એક તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, કેટલા રૂપિયાનું નુકસાન થયું છે અને એફએસએલ ને કઈ રીતે તપાસ કરશે? હા, રૂપિયાનું નુકસાન આમાં નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે સ્ક્રેપ અને જે જૂના વાહનો છે જે ડિટેન કરેલા હોય, એટલે જનરલી પ્રોસિજર એવી હોય છે કે જ્યારે વાહનોની હરાજી કરવામાં આવે ને ત્યારે એની ઓફસેટ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. એટલે એ પ્રોસિજર કરવાની બાકી હતી. 55 જેટલા વાહનોની થઈ ગયેલી હતી. એટલે ટોટલ ઓવરઓલ એ તમામ વાહનોની કિંમત નક્કી કરવી મુશ્કેલ છે, પણ એફએસએલ ને બોલાવવામાં આવેલી છે. એફએસએલ આવીને પ્રાથમિક અભિપ્રાય આપશે કે એકચ્યુઅલ આગ લાગવાનું કારણ શું હતું. પણ એમાં સૂકું ઘાસ હતું, અમુક જૂના ટાયરો હતા, એટલે એ બધા જે મટીરિયલ